નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે માંજલપુર વિસ્તારના છે। માંજલપુર વિસ્તાર હાલ કુબેરેશ્વર મંદિર ખાતે કુબેરેશ્વર યુવક મંડળ દ્વારા માંજલપુરના વિઘ્નહર્તા ગણેશજીના ટ્રોલી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે આજથી 2 મહિના બાદ 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ ચતુર્થી હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો માંજલપુરના વિઘ્નહર્તા કુબેરેશ્વર યુવક મંડળ માંજલપુર દ્વારા આજ રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણેશજીના ટ્રોલીનું 2 મહિના બાદ જ્યારે 14 સપ્ટેમ્બર 2026ના રોજ જે રીતે દર્શક મિત્રો 2 મહિના બાદ 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશજીની સ્થાપના થનાર છે। જેના ભાગરૂપે આજે માંજલપુરના વિઘ્નહર્તા કુબેરેશ્વર યુવક મંડળ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ટ્રોલીનું પૂજન કરવામાં આવી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં ઢોલ નગારાના નાદ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હાલ કુબેરેશ્વર યુવક મંડળ માંજલપુરના વિઘ્નહર્તા ગણેશજીના ટ્રોલીનું પૂજન કરવામાં આવી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં માંજલપુર વિસ્તારના ગણેશ ભક્તો આ ટ્રોલી પૂજનમાં જોડાયેલા છે તથા વિસ્તારના કાઉન્સિલરો પણ આ ટ્રોલી પૂજનમાં જોડાયેલા છે। કોકિલાબેન પવાર, સાથે ગણેશ ભક્તો દ્વારા ટ્રોલી પૂજન કરવામાં આવી રહ્યું છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ગણેશજીની ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું છે।
મંડળનું મોટું મંડળ કુબેરેશ્વર યુવક મંડળ જે માંજલપુરના વિઘ્નહર્તા તરીકે પ્રસિદ્ધ છે. આજે માંજલપુર કુબેરેશ્વર યુવક મંડળ એનું ટ્રોલી પૂજન માટે અમને સર્વ કાઉન્સિલરને અમને બોલાયા છે. અમે ખાલી એટલું જ કહીએ છીએ કે સારામાં સારો વરસાદ આ વિઘ્ન આવે, માંજલપુરમાં સારામાં સારો અને બધે જ વરસાદ પડે, કોઈને નુકસાન ના થાય એવો વરસાદ પડે અને વડોદરાના જનતાને કાયમ પાણી મળી રહે એટલો જ વરસાદ રહે અને કોઈને નુકસાન ના થાય, કોઈને ઘરમાં પાણી ના ભરાય. બસ વિઘ્નહર્તા કે અમારો આટલું વિઘ્ન એ કરજો, એટલું જ અમારું કહેવું છે. વિઘ્નહર્તાને કુબેરેશ્વર યુવક મંડળ માંજલપુરમાં સ્થિત માંજલપુરના વિઘ્નહર્તા તરીકે સુપ્રસિદ્ધ છે. 17 વર્ષથી અમે મૂર્તિનું સ્થાપના કરીએ છીએ. આ વર્ષે અમારું 18મું વર્ષ છે. જેમ કે દર વર્ષે અમારી પહેલ હોય છે કે કંઈક નવું કરીએ, તો આ વર્ષે અમારું એવું છે કે 10 દિવસ આપણે ભંડારો છે. આજે 5મું વર્ષ છે અને આ વખતે અમારું મંડળનું વધારે પડતું ધ્યાન જે મેડિકલ રીઝન છે એના ઉપર રહેવાનું છે. તો આ રીતે અમારી તૈયારીઓ 3 મહિના પહેલા ચાલુ થઈ ગઈ છે અને આગળ તમે જોશો જોરો સંગીથી અમારા બીજા બધા કાર્યક્રમ થવાના છે. આ એક માંજલપુરની શ્રદ્ધા છે કે જે ગણપતિ બાપા માટે શ્રદ્ધા કાયમ રહે છે અને આ બધા અમારે એવું છે કે જે વર્ષ આખું અમે રાહ જોતા હોય છે કે ગણેશ બાપા ક્યારે આવે, ક્યારે આપણા વિઘ્ન દૂર કરે, એની માટેનો એક કાર્યક્રમ છે. એટલે તમે જોજો કે કઈ મોટી સંખ્યામાં જનમેમટી ઉમટી છે. ગણેશ ઉત્સવ નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુબેરેશ્વર યુવક મંડળના યુવા કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ટ્રોલી પૂજનનો શરૂઆત કરીને ગણેશ ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરા શહેરના સૌ યુવક મંડળના નાગરિકોને મારી નમ્ર અપીલ છે, આગામી દિવસોમાં આપણે જેમ દર વર્ષની જેમ ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ એ જ રીતે વધારે ધામધૂમથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપણા સૌને ધ્યાનમાં છે, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા દરેક પ્રકારની છૂટછાટ આપીને ધર્મ પ્રેમી પ્રજાને કોઈ જ પ્રકારનું વિઘ્ન ના થાય એ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવે છે. તો આપ સૌ ભક્તો ગણેશના ઉત્સવમાં રંગાવ એવી આપ સૌ નગરજનોને હાર્દિક શુભકામનાઓ. આભાર. ગણપતિ જે છે માંજલપુરના વિઘ્નહર્તા નામથી પ્રચલિત છે. ખૂબ મોટી સંખ્યામાં આજે ટ્રોલી પૂજનમાં પણ ગણેશ ભક્તો જોડાયા છે. અનેરો ઉત્સાહ ગણેશ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. આજથી 2 મહિના બાદ 14 સપ્ટેમ્બર 2026 ના રોજ ગણેશ ચતુર્થી ગણેશ સ્થાપન થશે. કુબેરેશ્વર યુવક મંડળ દ્વારા આજરોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું. ટ્રોલી પૂજનમાં વિસ્તારના કાઉન્સિલરો પણ ટ્રોલી પૂજનમાં વિશેષ હાજરી આપી હતી. માંજલપુર કુબેરેશ્વર મંદિરની પાસે જ ગણેશજીની સ્થાપના થાય છે. માંજલપુરના વિઘ્નહર્તા તરીકે ગણપતિજીને આ વિસ્તારમાં પ્રચલિત છે. કુબેરેશ્વર યુવક મંડળ આ મંડળનું નામ છે, જ્યાં આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું. વિસ્તારના કાઉન્સિલરો પણ આ વૈદિક મંત્રોચ્ચાર સાથે ટ્રોલી પૂજનમાં જોડાયા હતા.
વોર્ડ નંબર 17 સમાવિષ્ટ આ વિસ્તાર છે ને વોર્ડ નંબર 17 કાઉન્સિલરો આ ટ્રોલી પૂજનમાં જોડાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે કુબેરેશ્વર યુવક મંડળ દ્વારા ટ્રોલી પૂજન કરવામાં આવ્યું. થોડા સા જે રીતે ટ્રોલીનું પૂજન કરી ટ્રોલીને હવે ઢોલ તાશાના નાદ સાથે આ ટ્રોલી પૂજન કરવામાં આવ્યું અને હવે આ ટ્રોલી જે છે તે પૂજા કર્યા બાદ ગણપતિજીને આના પર વિરાજમાન કરવામાં આવશે. 14 સપ્ટેમ્બર 2026 ના રોજ ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે. ગણપતિ બાપ્પા કુબેરેશ્વર યુવક મંડળની જે રીતે ગણેશજીના જયઘોષનાદ સાથે આ ટ્રોલીને હવે ગણપતિજીને વિરાજમાન કરવામાં આવશે અને 14 સપ્ટેમ્બરના રોજ કુબેરેશ્વર મંદિર પાસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ટ્રોલી પૂજનમાં જોડાયા હતા અને આ ટ્રોલીને હવે લઈ જવામાં આવી રહી છે. તેના પર ગણેશજીનું વિરાજમાન કરવામાં આવશે. આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. જે દર્શક મિત્રો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા હતા માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મંદિરની બહાર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ મંડળનું નામ છે કુબેરેશ્વર યુવક મંડળ. એના મંડળના ગણપતિજી જે છે માંજલપુરના વિઘ્નહર્તા ના સ્વરૂપે વિરાજમાન થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ જ જોવા મળશે. આપણાને ગણેશજીનું એક અલગ જ સ્વરૂપ જોવા મળશે. કુબેરેશ્વર યુવક મંડળ દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવે છે. આ વર્ષે પણ કંઈક નવું લઈને આવશે. ખૂબ મોટી સંખ્યામાં માંજલપુર વિસ્તારના ગણેશ ભક્તો તથા આસપાસના લોકો ટ્રોલી પૂજનમાં જોડાયા હતા. આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 17 ચારે ચાર કાઉન્સિલરો પણ આ ટ્રોલી પૂજનમાં જોડાયા હતા. સાથે વિસ્તારના તમામ ગણેશ ભક્તો એ પણ ટ્રોલી પૂજનનો લાભ લીધો છે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો માંજલપુર વિસ્તારના કુબેરેશ્વર યુવક મંડળ કે જે આજે ટ્રોલી પૂજન કરીને આ ટ્રોલીને લઈ જવામાં આવી રહી છે તેના પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવશે. ત્યારબાદ 14 સપ્ટેમ્બરના રોજ ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે. જે રીતે દર વર્ષની જેમ કંઈક નવું જ લઈ આવે છે કુબેરેશ્વર યુવક મંડળ, આ વર્ષે પણ કંઈક નવું જ લઈ આવશે. જોતા રહો. કેમેરામેન સંજય પરમાર સાથે હું જોગેશ કાલગુડે, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.